મેટ્રોની કામગીરીથી સુરતમાં 22 મહિનાથી વેપાર ધંધાથી પરેશાન થયેલા દુકાનદારોએ મેટ્રોની કામગીરી બંધ કરાવી વિરોધ કરી ધરણા કર્યા હતા। સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ ફરીથી વિરોધ કરાયો છે। ભાગડ વિસ્તારમાં વેપારીઓએ મેટ્રો કામગીરીથી કનડગતને લઈ વિરોધ કર્યો છે। વેપારીઓએ કહ્યું હતું છેલ્લા 22 મહિનાથી દુકાનો બંધ છે, જેને લઈ ધંધા રોજગાર નથી, ત્યારે 2 ટકનો રોટલો કઈ રીતે મળશે? તો આ વિસ્તારમાં બેંક પણ હોય, લોકોને આવવા જવામાં મુશ્કેલીઓ પડી રહી છે। વેપારીઓએ મેટ્રોની કામગીરી બંધ કરાવી વિરોધ કરી ધરણા કર્યા હતા। મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે। અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી। વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે। આજે 20 મહિના થઈ ગયા એ વાતોને, હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે, એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું। આગળ તમને કોઈ એમને રિફંડ આપવામાં આવ્યું છે, પૈસા આપવામાં આવ્યું છે? અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, પણ આજ સુધી કમિટમેન્ટ જ રહ્યું છે, એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી, એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।